પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઈંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી. તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે. આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, બોઈંગની ખરીદી કરવા માટે ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ પણ કરે છે. હાલમાં જ બોઈંગને જે મોટા પાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ તેને મળ્યા છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હાલમાં અમેરિકન વિમાન બનાવતી કંપની બોઈંગ સતત વિવાદોમાં રહે છે. તેના વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓ સામે આવતી જ રહે છે. એટલું જ નહીં, તેના વિમાનોમાં ભયંકર અકસ્માતો પણ સર્જાયા છે. જેમ કે 12મી જૂનના રોજ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. તો હવે વાત કરીએ બોઈંગની, તો તે પાછલા કેટલાય વર્ષોથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી. પરંતુ હવે પ્રખ્યાત અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેની સ્થિતિમાં સુધારો આવ્યો છે. બોઈંગને સતત નવા ઓર્ડર મળી રહ્યા છે. જેમ કે આ મહિને ઇન્ડોનેશિયા અને જાપાન તરફથી બોઈંગને જેટ બનાવવાના ઓર્ડર મળ્યા છે. આ વર્ષે બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા દ્વારા પણ સેંકડો વિમાનોનો સોદો કરાયો છે. મે મહિનામાં કતાર એરવેઝે 150 મોટા બોઈંગ વિમાનોનો ઓર્ડર બોઈંગને આપ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બોઈંગને ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધથી ખૂબ મોટો ફાયદો થયો છે. સાથે ટ્રમ્પ તંત્ર બોઈંગ વિમાન ખરીદવા માટે વિવિધ દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે. સાથે ટ્રમ્પ અને તેના સહાયકો બોઈંગના નવા ઓર્ડરને તેમના વેપાર સોદાનો ભાગ પણ ગણાવે છે. આપને જણાવી દઈએ કે દુનિયાભરની એરલાઇન્સ પાસે વિમાન ખરીદવા માટે માત્ર બે જ વિકલ્પ હોય છે. પહેલું બોઈંગ, બીજું એરબસ. એરબસ કંપની એ યુરોપિયન વિમાન બનાવતી કંપની છે. વાત કરીએ બોઈંગની, તો આ કંપની હજારો અમેરિકનોને રોજગારી આપે છે. તે અમેરિકાની સૌથી મોટી નિકાસકાર છે. બોઈંગને મળતા નવા ઓર્ડરની અસર હવે યુએસના શેર બજાર પર પણ પડી છે. એપ્રિલથી બોઈંગના શેરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લગાવીને ટેરિફ વિસ્ફોટ કર્યો હતો. હવે વેપાર સોદાઓની જાહેરાતથી બોઈંગને વધારે ઓર્ડર મળી શકે છે અને જે દેશોએ ઓર્ડર આપ્યા નથી તેમના પર હવે ટ્રમ્પ તંત્રે વિમાન ખરીદવાનું દબાણ ઊભું કર્યું છે. પરંતુ બોઈંગે આ સમાચાર પર સત્તાવાર કોઈ જ ટિપ્પણી નથી કરી. પણ બોઈંગના ચીફ કેલી ઓટબર્ગ મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પશ્ચિમ એશિયાના પ્રવાસે ગયા હતા અને આ સમય દરમિયાન કતારને વિમાનો આપવા માટે સહેમતિ સધાઈ હતી. અમેરિકાની પ્રખ્યાત કંપની બોઈંગ, જે પેસેન્જર વિમાનોની સાથે રોટરક્રાફ્ટ, રોકેટ, સેટેલાઇટ અને મિસાઇલ્સ બનાવે છે, તેની સ્થાપના 1916માં વિલિયમ ઈ બોઈંગ દ્વારા કરવામાં આવી હતી. બોઈંગ કંપની પર આરોપો લાગતા રહે છે કે પોતાના એરક્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટનો તે ઉપયોગ કરે છે. આ માટેનો ઘટસ્ફોટ વિસલ બ્લોવર જ્હોન બાર્નેટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ 787 ડ્રીમલાઇનર સિરીઝના ક્વોલિટી કંટ્રોલર ઇન્સ્પેક્ટર પણ રહી ચૂક્યા હતા. 2016માં તેમણે બોઈંગ પર ગંભીર આરોપ લગાવ્યા કે બોઈંગ કંપની પોતાના જહાજોનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ પાર્ટનો ઉપયોગ કરે છે. જોનના આરોપોને FAA એટલે કે અમેરિકન એવિએશન ફેડરેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સાચા ઠેરવવામાં આવ્યા હતા. જો કે માર્ચ 2024માં જ્હોન બાર્નેટનું મૃત્યુ થયું છે. તો આ દર્શક મિત્રો, એક વસ્તુ પણ અહીં સાફ છે કે હવે ભારતે પોતાની ઇન્ડિજિનસ એટલે કે આત્મનિર્ભર એરક્રાફ્ટ બનાવતી કંપની વિકસાવવી જોઈએ. જેમ કે 1970ના દાયકામાં યુરોપે અને ખાસ કરીને ફ્રાન્સે એરબસ બનાવી હતી કે જે બોઈંગને ટક્કર આપી શકે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.